અરવલ્લી જિલ્લાના શામળાજીમાં એટીએમ કાપીને 5.50 લાખની ચોરી કરી। શામળાજી બસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી કંપનીના એટીએમમાં ચોરીની ઘટના। રાત્રિ દરમિયાન અર્ટિકા કારમાં આવેલા 5 શખ્સોએ કરી ચોરી। ગેસ કટરથી એટીએમ કાપીને આશરે 5.50 લાખની રોકડ ચોરી ગયા। એટીએમના સીસીટીવી પર સ્પ્રે મારી ચોરીને અંજામ આપ્યો હતો। ચોરી બાદ એટીએમમાં આગ લગાડાઈ હતી। હથિયારો સાથે આવેલા 5 ચોરોએ કરી લાખોની ચોરી। ખાનગી કંપનીના એટીએમમાં કોઈ ચોકીદાર હાજર ન હતો। ચોરી કરનાર શખ્સોની કાર સીસીટીવી કેમેરામાં થઈ કેદ। શામળાજી પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી। એફએસએલની ટીમ બોલાવી આગળની કાર્યવાહી હાથ ધરાશે। હજારો યાત્રાળુઓ શામળાજીમાં આવતા હોય છે, ત્યારે સુરક્ષા સામે અનેક સવાલો। મારું નામ મોટપેટી કૃષ્ણકાંત છે। હું જાપતી દેરાનો રહેવાસી છું। મારું આ હિટાચી એટીએમમાં હું ફ્રેન્ચાઇઝી ઓનર છું। આ લગભગ હું 8 વર્ષથી ચલાવું છું, જેમાં ગઈ રાત્રે મને રાત્રે 4 વાગ્યાના દરમિયાન અહીંયા બાજુમાંથી પડોશીનો ફોન આવ્યો કે તમારા એટીએમમાં આગ લાગી છે। તો હું ઘરેથી તાત્કાલિક ધોરણે અહીંયા એટીએમ ઉપર આવ્યો અને એના પછી મેં જોયું તો એટીએમ મશીનમાં આગ લાગેલી હતી અને મને જોતા ખબર પડી કે એટીએમમાં આગ લાગેલી છે, પરંતુ એના પહેલાં ચોરી થઈ ગયેલી છે। જેના સીસીટીવી ફૂટેજ અમે જોયા તો એના અંદર એવું જાણવા મળ્યું કે એક એર્ટિકા ગાડી લઈ અને 5 ઈસમો આવ્યા હતા અને ઈસમો ગેસ કટર વડે એટીએમ મશીન કાપી અને અંદાજિત રકમ 5.5 લાખ રૂપિયાની સમથિંગ લઈ ગયેલા છે અને એટીએમનું નુકસાન થયેલું છે। જે મને જાણ્યા પછી મેં શામળાજી પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરી અને એફઆઈઆર ફાળવવાની રજૂઆત કરી છે।